નમસ્કાર, હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુર હાઈવે સ્થિત હોટલ ખાતે કિમાયા હોટલ સ્ટાફ અને ડૉક્ટર મેહુલ પટેલ દ્વારા તેમણે કરેલી સર્જરીમાં ક્રાંતિ તે સંદર્ભે પ્રેસ પરિષદનું આયોજન કર્યું હતું અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પત્રકારો સમક્ષ પોતે કરેલી ક્રાંતિ અને તેમની ટીમ દ્વારા સફળ સર્જરી અને ઇતિહાસ જે સર્જ્યો છે તેની સંપૂર્ણ વિગતો ડૉક્ટર મેહુલ પટેલે આપી હતી. તેમજ ધ્રુવ જોશી દ્વારા સમગ્ર ઓપરેશન કઈ રીતે થયું અને આના પછી શું થશે તમામ વિગતોથી વાકેફ પત્રકારોને કર્યા હતા અને પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ પ્રસંગે ધ્રુવ જોશીએ વિગતવાર આજે ક્રાંતિ સર્જાઈ તેની વિગતો આપી. અથવા જેમને ઓપન હાર્ટ સર્જરી શક્ય ના હોય, માત્ર 24 થી 48 કલાકની અંદર દર્દી ડિસ્ચાર્જ થઈ અને રોજિંદી જિંદગી તરફ પાછો ફરી શકે છે. અને આ ખરેખર ચિકિત્સા ક્ષેત્રની અંદર, મેડિકલ ક્ષેત્રની અંદર એક ક્રાંતિકારી સિદ્ધિ છે. આ સફળતા પાછળ કિમાયા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની મહેનત, કુશળતા અને આધુનિક સુવિધાઓનો મોટો ફાળો છે. આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મહત્વપૂર્ણ માહિતી સમાજ સુધી પહોંચાડવા બદલ હું આપ સૌ પત્રકાર મિત્રોનો હાર્દિક આભાર માનું છું અને સ્વાગત કરું છું. થેન્ક યુ. ફેબ્રુઆરીના રોજ આપણે હૃદયના વાલ્વનું પ્રત્યારોપણ કે જે નોર્મલી ઓપરેશન મેજર બાયપાસ સર્જરી કરીને છાતી ઓપન કરીને વાલ્વ નવો નાખવામાં આવતો, એ આપણે પગની નસમાંથી જ નવો વાલ્વનું પ્રત્યારોપણ કરેલ છે કિમાયા હોસ્પિટલ ખાતે. કિમાયા હોસ્પિટલમાં આજે સુસજ્જ ટીમ છે કે જેમાં કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયક સર્જન, કાર્ડિયક એનેસ્થેટિસ્ટ ફૂલ ટાઈમ અવેલેબલ છે અને એમાં 70 વર્ષથી ઉપરની ઉંમરના દર્દીનું એક સફળતાપૂર્વક આપણે વાલ્વ નવું નાખવાનું ઓપરેશન કરવામાં આવ્યું કે જેમાં પગની નસમાંથી જ દર્દીને લોકલ એનેસ્થેશિયાની અંદર ટાંકો કે ચીરો લીધા વગર ડાયરેક્ટલી વાલ્વની અંદર જ નવો વાલ્વ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યો અને પેશન્ટને 2 દિવસની અંદર જ ડિસ્ચાર્જ કરીને જેને ડે ટુ ડે એક્ટિવિટી રિઝ્યુમ કરી શકે. એક સફળતાપૂર્વક ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાનું સર્વપ્રથમ આ ઓપરેશન છે કે જે કિમાયા હોસ્પિટલ ખાતે આપણે સફળતાપૂર્વક પાર પાડેલ છે. ધન્યવાદ.